સિલાઈ મશીનમાં જે આપણે ઉપરનો ધાગો તૂટતો હોય એના મુખ્ય 8 કારણ છે. એમાં પહેલું કારણ તો એ છે કે નીડલ ઘણીવાર આપણે તૂટી ગઈ હોય ને પછી લગાવેલી હોય તો ઉલટી લગાવી દીધી હોય તો પણ ધાગો તૂટી જાય છે. બીજું કારણ એ છે કે ધાગો ક્યાંય ફસાઈને આવતો હોય. એટલે આપણે રીલ છે ત્યાંથી નીડલમાં જ્યાં સુધી દોરો પૂર્યો હોય ત્યાંથી વચ્ચે કંઈ જોઈ લેવાનું, કોઈ જગ્યાએ ધાગો ફસાયેલો હોય તો એને આપણે કાઢી નાખવાનો છે, વ્યવસ્થિત કરી લેવાનો છે. ત્રીજું રીઝન છે કે શટરમાં આપણે લાંબો સમયથી ઓઇલ કરેલું ન હોય તો આપણે ઓઇલ કરી લેવાનું છે. એ પૂરું પડી જાય તો પણ ધાગો વારંવાર તૂટી જતો હોય છે. ચોથું કારણ છે આપણે ઘણીવાર કપડું યુઝ કરતા હોય, જાડું કપડું યુઝ કરતા હોય ને સોયનો નંબર જે નાનો યુઝ કરતા હોય. આપણે જે જાડું કપડું હોય ને એમાં સોયનો નંબર વધારે યુઝ કરવો પડે. કોઈ 7 કે 8 વાળું કપડું યુઝ કરવું હોય તેમાં આપણે 18 નંબર સોય યુઝ કરવી પડે. એનાથી વધારે નંબરની પણ સોય આવતી હોય છે. એના વિશે વધારે જાણવું હોય તો અમારો જે વિડીયો યુટ્યુબમાં છે આઈ બટન પર ક્લિક કરીને તમે જાણી શકો છો. પાંચમું કારણ છે શટરનું સેટિંગ. શટરનું સેટિંગ ઘણીવાર ફરી જતું હોય ને તો પણ ધાગો તૂટવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે અને ઘણીવાર નીડલ પણ ભાંગી જતી હોય છે. તો શટરનું સેટિંગ કરવાનું રહેતું હોય છે. છઠ્ઠું કારણ છે પ્લેટની સાથે સોય ટકરાઈને ચાલતી હોય તો પણ ધાગો તૂટતો હોય તો આપણે પ્લેટનું સેટિંગ કરવાનું રહેતું હોય છે. સાતમું કારણ છે કે આપણે ઘણીવાર બોબિન કેસની અંદર જે બોબિન ચડાવી એની સાથે પણ સોય ટકરાઈને ચાલતી હોય તો પણ ધાગો તૂટતો હોય છે, તો એનું પણ એક સેટિંગ કરવાનું રહેતું હોય છે. આઠમું કારણ છે કે પ્રેશર ફૂટની સાથે ઘણીવાર સોય ટકરાતી હોય, એના હિસાબે પણ ધાગો તૂટતો હોય તો આપણે એનું પણ સેટિંગ કરવાનું હોય છે કે પ્રેશર ફૂટ એક્ઝેક્ટ મિડલમાં વ્યવસ્થિત ચાલે. હવે જે આગળના 4 કારણ છે એ તો તમે જાતે સોલ્વ કરી શકો છો, પણ પાછળના જે 4 કારણ જે બોલ્યો છું એ આપણે સોલ્વ કરીને હું તમને બતાવું છું કે એનું સોલ્યુશન કેવી રીતે આવે અને એને કેવી રીતે સેટિંગ કરવાનું હોય. હવે આપણે શટર સાથે સોય ટકરાતી હોય જે ધાગો તૂટતો હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવું છું તમને. એના માટે સૌથી પહેલાં આપણે પ્લેટને દૂર કરી લઈશું. આ 2 બોલ છે ને આપણે ખોલીને પ્લેટને કાઢી લેવાની છે. ત્યારે હવે 2 બોલ ખોલી લીધા છે ને આપણે પ્લેટને કાઢી લેવાની છે. ત્યાંથી સોય ઉપર લઈ લઈશું અને પ્લેટને કાઢી લેવાની છે. શટરના 2 બોલ હોય છે, ઘણીવાર 3 પણ બોલ હોઈ શકે છે. તો જેટલા બી બોલ હોય 2 હોય અથવા 3 હોય એને આપણે લૂઝ કરી લેવાના છે. આ 2 બોલ છે આમાં, તો 2 બોલને આપણે લૂઝ પહેલાં કરી લઈશું. હવે જે 1 બોલ છે એને તો આપણે વધારે લૂઝ કરી લેવાનો છે, પણ જે બીજો બોલ છે એને આપણે જ્યારે લૂઝ કરીને ત્યારે આપણે શટરને વ્યવસ્થિત પકડી રાખવાનું છે. અંદરથી વ્યવસ્થિત આ રીતે પકડી લેવાનું છે અંદરથી, અને આ બોલને આપણે થોડો લૂઝ કરી લઈશું. શટર ફરી ન જવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો શટરનું સેટિંગ ફરી જતું હોય છે. તો આપણે પહેલાં તો આ બોલને લૂઝ કરી લઈશું. થોડો લૂઝ કર્યા પછી આપણે શટરને થોડુંક અંદરની સાઈડ ધક્કો લગાવવાનો છે. જે કે સોય આપણે ટકરાઈ જતી હતી હવે આપણે આ બાજુ લઈશું તો સોય ટકરાતી બંધ થઈ જશે અને પાછો આપણે બોલને ટાઈટ કરી લઈશું. શટર ફરી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈશું કે જે શટરનો પોઈન્ટ છે નીડલ સાથે ટકરાય છે કે નહીં. એકદમ બાજુમાંથી નીકળવો જોઈએ. તો વધારે પડતું જો શટર આ સાઈડ આવી જાય તો પ્રોબ્લેમ આવતો હોય છે અને ટાંકો છોડવા મળતો હોય છે. તો નીડલની અને શટરની વચ્ચે ગેપ એકદમ નોર્મલ ગેપ રહેવો જોઈએ. એ ટાઈપ શટરનું સેટિંગ કરવાનું છે. વ્યવસ્થિત સેટિંગ થઈ જાય ત્યાર પછી આ જે 2 બોલ છે એ બોલને આપણે વ્યવસ્થિત ફિટ કરી લેવાના છે. ભૂલથી પણ લૂઝ ન રહી જાય, નહીં તો શટરની જાતે સેટિંગ ફરી જતું છે. ત્યાર પછી આ પ્લેટને આપણે લગાવી દઈએ ને આ 2 બોલને વ્યવસ્થિત ફિટ કરી દેવાના છે. નીડલ છે આ જે વચ્ચેનો હોલ આવે એને એક્ઝેક્ટ મિડલમાં ન ચાલતી હોય, જો સાઈડમાં ચાલતી હોય તો ધાગો તૂટતો હોય છે. તેની સેટિંગ કેવી રીતે કરવી હું તમને બતાવું છું. સૌથી પહેલાં તો આ જે પ્લેટ છે ને એ પ્લેટને આપણે થોડી ખસેડી લેવાની છે. ત્યાંથી આ પ્લેટને આપણે આવી રીતે ખસેડી ત્યાર પછી આ 2 બોલ છે એ બોલને આપણે ખોલી લેવાના છે. પ્લેટને આપણે કાઢી લેવાની છે. હવે આ જે 2 બોલ છે ને એ બોલને આપણે લૂઝ કરવાના છે. લૂઝ કરીએ એટલે આ જે દાંતી છે એ દાંતી આપણે ફ્રી થઈ જાય છે એકદમ. ત્યાર પછી આપણે પ્લેટને પાછી આપણે મૂકવાની છે. પ્લેટને મૂકીને નીડલને આવી રીતે અંદર જવા દેવાની છે અને આપણે જે હોલ છે એમાં એક્ઝેક્ટ મિડલમાં નીડલ જાવી જાય. અત્યારે મિડલમાં નથી તો આપણે સેટ કરવાની છે પહેલાં નીડલને. નીડલ આપણે મિડલમાં આવી જાય ત્યાર પછી આપણે આ 2 બોલને આપણે ફિટ કરી દઈશું પહેલાં. હવે નીડલ એકદમ મિડલમાં આવી ગઈ છે આ હોલની અંદર. પછી આપણે જે આ 2 બોલ છે એ બોલને આપણે વ્યવસ્થિત ફિટ કરી લેવાના છે. વ્યવસ્થિત ફિટ કરીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે આ જે દાંતી છે દાંતી વ્યવસ્થિત રહેવી જોઈએ, મતલબ સાઈડમાં ટચ ન થતી હોય જોઈ લેવાનું છે. થોડું ચલાવીને જોઈશું કે વ્યવસ્થિત ચાલે છે. જે પ્રોબ્લેમ આપણે સોય પ્લેટ સાથે ટકરાતી હતી જે મિડલમાં વ્યવસ્થિત નહોતી જતી એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને એના હિસાબે ધાગો તૂટવાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જતો હોય છે.
ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જે બોબિન કેસની અંદર જે બોબિન લગાવેલું હોય ને આવડું એની સાથે ઘણીવાર સોય ટકરાતી હોય. સોય ઘણીવાર આની સાથે આવી રીતે ટકરાઈને ચાલતી હોય. આ રીતે ખ્યાલ કેવી રીતે આવશે કે ભાઈ સોય ટકરાય છે કે નહીં, એના માટે તમે બોબિન જોશો તો બોબિનની જે ધાર છે, ધાર ઉપર ઘણા ટાંચા પડેલા હોય. તો ટાંચા પડેલા હોય એટલે સમજવાનું કે સોય એની સાથે ટકરાઈને ચાલે છે. તો એનું સોલ્યુશન શું છે એ તમને જણાવું છું. એના માટે તો સૌથી પહેલાં કોઈ પણ આપણે કેનવાસનો ટુકડો લઈ લેવાનો છે, જે નોર્મલ આપણે યુઝ કરતા હોય તો આપણી પાસે હોય જ. હવે કેનવાસનો ટુકડો છે એની ઉપર આપણે બોબિન કેસ રાખીને અને એની ફરતી કોઈ ડ્રો કરી લેવાનું છે. એટલે બોબિન કેસનું જે માપ છે એ માપની આપણે એક કેનવાસની ગોળ ટીકડી કટિંગ કરી લેવાની છે, ગોળ કટ કરી લેવાની છે. જ્યારે આપણે કટિંગ કરીએ ત્યારે થોડુંક લાઇનિંગની અંદરની સાઈડ કટિંગ કરવાનું હોય છે, જેથી ગોળ ચકડી કાપી એ મોટી ન થાય, બોબિન કેસની અંદર ફિટ થઈ જવી પડે. અને આપણે મિડલની અંદર એક હોલ પાડી દેવાનો છે. એટલે આવી રીતે 4 ઉડું કેનવાસ કરીને વચ્ચેથી થોડું કટ કરી લેવાનું છે. હવે આપણે જે બોબિન કેસ છે એની અંદર આપણે આને ફિટ કરી દેવાનું છે. જો વ્યવસ્થિત ફિટ ન થતું હોય તો ફરતી કરતી થોડુંક આપણે કટિંગ કરી લેવાનું છે. આ વ્યવસ્થિત નથી થતું તો થોડું આપણે વધારે કટિંગ કરી લઈશું. અને વધારે કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે ફિટ કરીને જોઈશું વ્યવસ્થિત ફિટ થઈ જવું જોઈએ. ઓકે, થઈ ગયું છે ફિટિંગ હવે વ્યવસ્થિત. હવે આની અંદર આપણે બોબિન મૂકી દઈએ. હવે આનાથી શું ડિફરન્ટ થતો હોય છે કે બોબિન છે એ થોડું બહારની સાઈડ આવતું રહેતું હોય છે. જે નીડલ આની સાથે ટકરાતી હતી એ બંધ થઈ જાય છે. ધાગો તૂટવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. ઘણીવાર આની સાથે સોય ટકરાવાથી સોયની અણી છે એ વળી જતી હોય છે, એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. પ્રેશર ફૂટ સાથે નીડલ ટકરાઈને ચાલતી હોય તો પણ ધાગો વારે વારે તૂટી જતો હોય છે. તો એને આપણે પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે થાય એ હું તમને જણાવું છું. હવે એના માટે દરેક મશીનની અંદર જે સાઈડનો આ પાર્ટ આવે ને ત્યાં એક બોલ રહેલો હોય છે. આપણે આ ડટ્ટી કાઢી લઈશું રબરની, અને ત્યાર પછી એની એક્ઝેક્ટ સામે બોલ હોય. નોર્મલ સાદા મશીનમાં પણ અહીંયા એક સામે જ બોલ આવતો હોય છે. એ બોલને આપણે લૂઝ કરી લેવાનો છે. અહીંયાથી લૂઝ કરી લીધા પછી કે આ પ્રેશર ફૂટ છે ને આપણે સ્ક્રૂડ્રાઈવર વડે થોડુંક સેટ કરી લેવાનું છે. આ રીતે આમ થોડુંક ખસેડી લઈશું. જે સાઈડ સોય ટકરાય છે, અહીંયા સોય ટકરાય છે તો આપણે થોડુંક એને આ સાઈડ લઈ લઈશું આ રીતે. અને વ્યવસ્થિત મિડલમાં નીડલ રહેવી જોઈએ. આવી રીતે નીડલ એકદમ વ્યવસ્થિત પ્રેશર ફૂટની વચ્ચે આવી જવી જોઈએ. અને વચ્ચે આવી જાય ત્યાર પછી આપણે બોલ જે લૂઝ કરેલું છે એને વ્યવસ્થિત પાછું ફિટિંગ કરી લેવાનો છે. આવી રીતે ફિટિંગ કરી લેવાના છે વ્યવસ્થિત. આ બધા જે મશીનના સેટિંગ છે એ વ્યવસ્થિત સાવધાનીપૂર્વક વ્યવસ્થિત જોઈને કરવા. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા આવતા નવા વિડીયો આપના સુધી પહોંચી શકે અને આવી નવી માહિતી તમને મળી. અને ઘણીવાર આપણે નીડલ આની સાથે ટકરાય તો એના હિસાબે સોય પણ બુઠ્ઠી થઈ જતી હોય છે. અણી થોડી બુઠ્ઠી થઈ જાય. જે બુઠ્ઠી જ કહે ને આમ બધા બુઠ્ઠી જ કહે. આ બધા જે મશીનના સેટિંગ છે એ વ્યવસ્થિત સાવધાનીપૂર્વક વ્યવસ્થિત જોઈને કરવા. નહીંતર મશીનવાળાને તમને 800 રૂપિયા દઈને લેવો બોલાવો. In the shadows, you make my day. Love you loud, love you slow, wherever we go, go, go. Sun, rain or gray skies, I will love you. I'll love you anyway.